हेलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों। लास्ट लेक्चर में जे छे ए आपणे अहींया आगळ स्वाध्याय 3 पूरुं कर्युं हतुं अने एनी साथे एनी आगळना जे उदाहरण हता ए पण आपणे जोयुं हतुं। हवे एवा ज प्रकारना કેટલાક एक्स्ट्रा दाखलाओ आपणे पेला अहींया आगळ लईए। तो सौप्रथम एक्स्ट्रा दाखलानी अंदर जे छे ए પહેલો દાખલો આપણે આવો છે કે sin 2 theta upon 1 minus cos 2 theta equal to cot theta આવું આપણે સાબિત કરવાનું છે। તો ડાબી બાજુથી આપણે શરૂઆત કરીએ તો sin 2 theta upon 1 minus cos 2 theta બરાબર। તો sin 2 theta નું સૂત્ર શું છે તમારી પાસે? તો કે 2 sin theta cos theta અને અહીંયા આગળ છેદમાં cos 2 theta જે છે એને આપણે 1 minus 2 sin square theta લખી શકીએ। તો આ ઉપર જે છે એ 2 sin theta cos સોરી theta રહેશે ખાલી cos theta upon 1 minus 1 cancel 2 sin square theta। તો 2 2 cancel એક વખત sin theta cancel તો cos upon sin આપણને મળશે cos upon sin એટલે cot theta is equal to RHS એટલે કે આપણે જે જમણી બાજુ સાબિત કરવાની છે એ આપણને અહીંયા આગળ મળી ગઈ બરાબર। ત્યાર પછી છે એ દાખલા નંબર 2 આપણે લઈએ। એમાં શું આપેલું છે? તો cos 2 theta upon 1 plus sin 2 theta આવું તમને આપેલું છે અને આપણે cot pi by 4 plus theta સાબિત કરવાનું છે બરાબર। તો શું કરવું પડે આના માટે? તો કે અહીંયા આગળ જે છે એ આપણે cos 2 theta upon 1 plus sin 2 theta આવું તમને આપ્યું છે। તો એને આપણે જે છે cos 2 theta અને sin 2 theta અહીંયા આપણે સાબિત કરવાનું છે એ કોટના સ્વરૂપમાં જોઈશે। જોજો કેના સ્વરૂપમાં જોઈશે? કોટના સ્વરૂપમાં। 10 માં મળે તોય ચાલે। તો 10 ના સ્વરૂપમાં કારણ કે 10 નું વ્યસ્ત કરો એટલે કોટ થઈ જાય એટલે 10 ના સ્વરૂપમાં જો તમે સાબિત કરી દો તો પણ ચાલે પરિણામ બરાબર। હવે અહીંયા આગળ તમે વિચારશો તો આપણે જો 10 ના સ્વરૂપમાં સાબિત કરવું હોય તો cos 2 theta અને sin 2 theta ના સૂત્રો આપણી પાસે 10 ના સ્વરૂપમાં છે। 10 ના સ્વરૂપમાં જે સૂત્રો છે cos 2 theta અને sin 2 theta ના એનો આપણે ઉપયોગ કરીએ તો 1 minus tan square theta upon 1 plus tan square theta અને અહીંયા આગળ જે છે એ તો આમાં આપણે જે છે એ sin 2 theta નું પણ આવી જ રીતે tan ના સ્વરૂપમાં સૂત્ર મૂકીએ તો 1 plus 2 tan theta upon 1 plus tan square theta is equal to અહીંયા આગળ જે છે એ 1 minus tan square theta upon 1 plus tan square theta છેદની અંદર જે છે એ પણ 1 plus tan square theta લસા plus 2 tan theta upon 1 plus tan square theta। તો આ 1 plus tan square theta જે છે એ ને કેન્સલ થાય। અહીંયા 1 minus tan square theta એના આપણે બે અવયવ પાડી શકીએ 1 minus tan theta અને 1 plus tan theta। છેદમાં જે છે એ 1 plus tan theta નો સ્ક્વેર કહેવાય। આનું વિસ્તરણ કરો તો પહેલા પદનો વર્ગ 1 પછી મધ્યમ પદ 2 ગુણ્યા પહેલું બીજું એટલે 2 tan theta થાય અને છેલ્લા પદનો વર્ગ tan square theta એટલે 1 plus tan theta આખાનો સ્ક્વેર અહીંયા આગળ છે। તો એક એક વખત 1 plus tan theta જે છે એ કેન્સલ થશે એટલે આપણી પાસે 1 minus tan theta upon 1 plus tan theta અહીંયા આગળ રહેશે। હવે આપણે જે છે સાબિત કરવાનું cot pi by 4 plus theta છે। તો તમારે અહીંયા આગળ થોડું વિચારવું પડશે। શું વિચારવું પડશે એ આપણે જોઈએ। તો તમે જે છે આ 1 આ tan theta છે આ 1 plus tan theta છે બરાબર। તો એને શું લખી શકશો એના માટે આપણે જોઈએ તો છેદની અંદર આપણે tan pi by 4 plus theta બને તો એ અંશમાં શું થયા કહેવાય? તો કે cot pi by 4 plus theta।
તો અહીંયા આગળ તમે 1/1 પ્લસ tan થીટા અપોન 1 માઇનસ tan થીટા જે છે એને આવી રીતે સૂત્ર બનાવી શકો. 1 ની જગ્યાએ tan pi by 4 મૂકી શકાય. બધા 1 ની જગ્યાએ tan pi by 4 નથી મૂકવાના. આ બાબત જ આપણે વિચારવાની છે ખાસ કે બધે આપણે મૂકી દઈએ તો નો ગણતરી થઈ શકે. tan થીટા અપોન 1 માઇનસ tan pi by 4 tan થીટા. અહીંયા મેં 1 ની જગ્યાએ tan pi by 4 મૂક્યા. આ 1 ની જગ્યાએ નથી મૂક્યા કારણ કે સૂત્ર બનાવવામાં જોઈએ. આપણે tan આલ્ફા પ્લસ tan બીટા અપોન 1 માઇનસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા નું સૂત્ર બનાવ્યું. એટલે tan આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર બન્યું કહેવાય. એટલે 1 અપોન tan pi by 4 પ્લસ થીટા નું આ સૂત્ર બન્યું. એને અંશમાં લઈ જાય તો 1 અપોન tan એટલે cot કહેવાય. cot pi by 4 પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ RHS. આપણે જે જમણી બાજુ સાબિત કરવું છે એટલું આપણને અહીંયા આગળ મળી ગયું. બરાબર. એટલે આ 1 ની જગ્યાએ tan pi by 4 મૂક્યા અને અહીંયા tan થીટા સાથે ગુણાકારમાં કાંઈ ન એટલે 1 તો હોય તો એ 1 ની જગ્યાએ પાછા આપણે tan pi by 4 મૂક્યા. tan pi by 4 એટલે 1. તમે ઊંધું વિચારો તો tan pi by 4 એટલે 1. 1 into tan થીટા કરો તો પાછું tan થીટા જ થયું. એટલે આપણે કંઈ ફેરફાર કર્યો નથી. પણ આ બાબત હવે વારંવાર ઉપયોગમાં આવવાની એટલે તમારે આવી વસ્તુઓ જે છે એ મગજમાં ફિટ કરી દેવી પડશે બરાબર રીતે. કે ત્યાર પછી જે છે દાખલા નંબર 3 આપણે અહીંયા આગળ લઈએ. એમાં શું આપેલું છે તો દાખલા નંબર 3 ની અંદર તમને આવું જ કંઈક આપેલું છે. cos થીટા અપોન 1 પ્લસ sin થીટા is equal to tan pi by 4 minus theta by 2. બરાબર. તો અહીંયા તમે જોશો આ દાખલામાં તો અહીંયા જે છે cos 2 થીટા નું સામે સાબિત કરવામાં ખાલી થીટા જોતું હતું. ખૂણો છે એના કરતા અડધો કરવાનો હતો અને પાછું tan ના સ્વરૂપમાં જોતું હતું. એટલે આપણે tan ના સ્વરૂપમાં અડધા ખૂણામાં ફરે એવું સૂત્ર મૂક્યું હતું. બરાબર. હવે અહીંયા શું છે તો કે અહીંયા ખૂણો થીટા છે. સાબિત કરવામાં તમારે થીટા બાય 2 જોઈએ છે એટલે ખૂણો તો અડધો જ કરવાનો છે. પાછો tan માં જોઈએ તો cos થીટા નું tan ના સ્વરૂપમાં અડધો ખૂણો થાય એવું સૂત્ર મૂકવું પડે. sin નું પણ એવું જ સૂત્ર મૂકવું પડે. એટલે અહીંયા જે સૂત્રો મૂક્યા એ જ આવશે. બરાબર. તો cos થીટા upon 1 plus sin થીટા થી આપણે શરૂઆત કરીએ. cos theta upon 1 plus sin theta. તો આને 1 minus tan square theta by 2 અડધા ખૂણામાં ફેરવવાનું. 1 plus tan square theta by 2 છેદમાં શું થશે તો કે 1 plus sin theta ની જગ્યાએ 2 tan theta by 2 upon 1 plus tan square theta by 2 is equal to 1 plus tan square theta by 2 છે અંશમાં અને અહીંયા 1 minus tan square theta by 2 છે. છેદમાં આપણે લસા લઈએ તો લસામાં શું આવશે 1 plus tan square theta by 2. અહીંયા આગળ 1 plus tan square theta by 2 વડે ગુણીએ plus 2 tan theta by 2. ઓકે. તો અહીંયા જે છે 1 plus tan square theta by 2 એ કેન્સલ થશે અંશ અને છેદમાંથી. તો અંશમાં આપણી પાસે જે 1 minus tan square theta by 2 છે એના બે અવયવ પડશે. 1 minus tan theta by 2 1 plus tan theta by 2 અને છેદમાં જે છે આ 1 plus tan theta by 2 એનો સ્ક્વેર આપણી પાસે રહેશે. બરાબર. તો આ એક એક વખત 1 plus tan theta by 2 કેન્સલ થાય. 1 minus tan theta by 2 upon 1 plus tan theta by 2. બરાબર. હવે આગળના દાખલામાં જેમ આપણે કર્યું હતું એમ 1 ની જગ્યાએ tan pi by 4 મૂકી શકાય. tan pi by 4 એટલે tan 45 એની કિંમત 1 હોય પણ બધા 1 ની જગ્યાએ ન મૂકવાના હોય. ધ્યાન રાખજો. tan pi by 4 minus tan theta by 2 upon આ 1 એટલે એમ રાખશું કારણ કે સૂત્ર બનાવવામાં જોઈએ
tan theta by 2 સાથે તમે 1 ગુણી શકો. tan pi by 4 tan theta by 2 એટલે આ tan alpha minus tan beta on 1 plus tan alpha tan beta નું સૂત્ર થયું. તો એને આપણે tan alpha minus beta એટલે pi by 4 minus theta by 2 આવું લખી શકીએ. એટલે કે આપણે જે જમણી બાજુ સાબિત કરવાનું છે એટલું આપણને અહીંયા આગળ મળી ગયું. બરાબર. તો આ પ્રમાણે જે છે એ સૂત્રોનો ઉપયોગ કરી અને દાખલાની ગણતરી કરવાની થાય. બરાબર. ત્યાર પછી જે છે એ આપણે દાખલા નંબર 4 જોઈએ. એમાં શું આપ્યું છે? તો ચોથા દાખલાની અંદર અહીંયા તમને tan theta by 2 plus cot theta by 2 tan theta by 2 plus cot theta by 2 is equal to 2 cosec theta આવું સાબિત કરવાનું કીધેલું છે. તો ડાબી બાજુથી આપણે શરૂઆત કરીએ તો tan theta by 2 plus cot theta by 2 તો શું થાય? તો કે આમાં કોઈ સીધું તો અત્યારે તમને સૂત્ર દેખાતું નથી tan theta by 2 ને cot theta by 2 નું. હા, tan square theta by 2 નું છે પણ ખાલી tan theta by 2 નું નથી. આનું શું છે? 1 minus cos upon 1 plus cos. પણ આના માટે કોઈ સૂત્ર નથી. તો શું કરીશું? તો કે આપણે સામાન્ય રીતે કોઈ પણ સાબિતીનો દાખલો હોય તો જનરલી sin cos માં ફેરવી નાખતા હોય. તો આને પણ એવી રીતે sin cos માં ફેરવી નાખીએ. sin upon cos plus cos upon sin. અહીંયા આગળ sin theta by 2 અને cos theta by 2 એ આપણે લસા લઈશું. sin theta by 2 ને અહીંયા ગુણીએ તો sin square theta by 2, cos theta by 2 ને અહીંયા આગળ ગુણીએ તો cos square theta by 2 is equal to 1 upon sin theta by 2 cos theta by 2. આ sin square theta by 2 plus cos square theta by 2 એટલે 1 થાય. તો હવે અહીંયા આગળ પાછું સૂત્ર બનાવવા માટે આપણે તમે સાબિત કરવાનું છે એમાં જો ડબલ ખૂણો કરવાનો છે. ખાલી થીટા જોઈશે ત્યારે અહીંયા થીટા by 2 છે. બીજા નંબરે અહીંયા આગળ 2 જોઈશે તો 2 વડે ગુણીને ભાંગી નાખીએ. 2 વડે ગુણી અને ભાંગીએ તો આ તો ફાયદાવાળી વાત છે. શું ફાયદો છે એમાં? તો કે 2 sin theta by 2 cos theta by 2 છે એ sin theta નું સૂત્ર બને. કારણ કે જો sin 2x હોય તો 2 sin x cos x આપણે આવું સૂત્ર છે. એટલે અહીંયા x હોય તો અહીંયા 2x થઈ જાય. તો અહીંયા theta by 2 હોય તો શું થઈ જાય? તો કે sin 2 theta એટલે sin 2 theta by 2 એટલે 2 upon sin theta જ રહેશે. ખૂણો અહીંયા જે હોય એના કરતા અહીંયા ડબલ થઈ જાય. એટલે આ theta by 2 છે તો એના ડબલ કોણ થઈ ગયા? theta is equal to 2 cosec theta. theta by 2 ના ડબલ આપણે theta કરી નાખીએ તો 2 cosec theta જે છે એ આપણને મળી જશે. બરાબર. અહીંયા આ sin theta થઈ ગયો અને એને અંશમાં લઈ ગયા એટલે cosec theta થઈ ગયું is equal to RHS. આપણે જે જમણી બાજુ સાબિત કરવાની હતી એ આપણને મળી ગઈ. ત્યાર પછી દાખલા નંબર 5 આપણે અહીંયા આગળ જોઈએ શું આપેલું છે. તો પાંચમા દાખલાની અંદર જે છે એ તમને આવા પ્રકારે આપ્યું છે tan pi by 4 plus theta by 2 plus tan pi by 4 minus theta by 2 is equal to 2 sec theta. Okay, 2 sec theta. તો શું કરશું આપણે? તો કે ડાબી બાજુથી આપણે શરૂઆત કરીએ. tan pi by 4 plus theta by 2 plus tan pi by 4 minus theta by 2 is equal to અહીંયા શું થાય? તો કે tan alpha plus beta નું સૂત્ર લગાડીએ. આમાં tan alpha minus beta નું સૂત્ર લગાડીએ તો tan pi by 4 plus tan theta by 2 upon 1 minus tan pi by 4 tan theta by 2. અહીંયા આગળ tan pi by 4 minus tan theta by 2 upon 1 plus tan pi by 4 into tan theta by 2 is equal to
આ 1 પ્લસ tan theta by 2 પણ 1 માઇનસ 1 into tan theta by 2 plus 1 minus tan theta by 2 upon 1 plus 1 into tan theta by 2 is equal to 1 plus tan theta by 2 upon 1 minus tan theta by 2. અહીંયા આગળ 1 minus tan theta by 2 upon 1 plus tan theta by 2. તો આની અંદર આપણે જે છે 1 plus tan theta by 2 અને 1 minus tan theta by 2 લસા લઈએ તો આ 1 plus tan theta by 2 નો સ્ક્વેર 1 plus tan theta by 2 અને 1 minus tan theta by 2 આપણે લસા લઈશું અહીંયા આગળ 1 minus tan theta by 2 એનો સ્ક્વેર કે is equal to આનું વિસ્તરણ કરીએ તો 1 plus 2 tan theta by 2 plus tan square theta by 2 અને 1 minus 2 tan theta by 2 plus tan square theta by 2 upon 1 minus tan square theta by 2. तो શું થશે તો કે 2 tan theta by 2 કેન્સલ 2 plus 2 tan square theta by 2 upon 1 minus tan square theta by 2 અહીંયા 2 common 1 plus tan square theta by 2 અને 1 minus tan square theta by 2. ઓકે તો હવે જે છે એ આપણી પાસે cos theta નું સૂત્ર આવું છે cos 2x હોય તો આપણે એને 1 minus tan square x upon 1 plus tan square x લખી શકીએ છીએ. તો આ છેદમાં છે 1 minus tan square છેદમાં છે અને અંશમાં 1 plus tan square છે. ઓકે તો cos નું ઊંધું થયું કહેવાય એટલે આ છેદની અંદર cos નું સૂત્ર બન્યું કહેવાય ખૂણો હોય એના કરતા ડબલ. અહીંયા x હોય તો અહીંયા 2x થઈ જાય. અહીંયા theta by 2 છે તો theta થઈ ગયા એના ડબલ કરી નાખ્યા બરાબર 2 upon cos એટલે પછી હવે એ કેટલું થઈ જશે તો કે 2 sec theta is equal to RHS. આપણે જે જમણી બાજુ સાબિત કરવાનું હતું એટલું આપણને અહીંયા આગળ મળી ગયું. પણ એના માટે તમને આ ખૂણો ક્યારે ડબલ થાય ક્યારે અડધો થાય એવા પ્રકારના જે સૂત્રો છે એ જો ખબર હોય તો તમે દાખલાની ગણતરી બરાબર કરી શકો. પછી દાખલા નંબર 6 આપણે અહીંયા આગળ જઈએ. છઠ્ઠા દાખલાની અંદર તમને શું આપેલું છે એ આપણે જોઈશું. તો છઠ્ઠા દાખલામાં જે છે એ 1 plus sin 2 theta 1 plus sin 2 theta plus cos 2 theta upon 1 plus sin 2 theta minus cos 2 theta is equal to cot theta આપણે સાબિત કરવાનું છે. તો ડાબી બાજુ આપણે લઈએ તો 1 plus sin 2 theta plus cos 2 theta upon 1 plus sin 2 theta minus cos 2 theta. cos 2 theta જે છે અને sin 2 theta છે બંનેના સૂત્રો આપણી પાસે છે બરાબર. તો આ 1 plus sin 2 theta નું સૂત્ર 2 sin theta cos theta થશે. cos 2 theta ના આપણી પાસે ત્રણ સૂત્રો છે એમાંથી કયું સૂત્ર મૂકવું સારું પડે તો કે અહીંયા 1 છે તો સામે જો -1 વાળું સૂત્ર મૂકી દઈએ તો 1 ને -1 કેન્સલ થઈ જાય. તો એવું સૂત્ર કયું તો કે 2 cos square theta minus 1 upon 1 plus અહીંયા આગળ sin 2 theta એટલે 2 sin theta cos theta minus cos 2 theta નું સૂત્ર મૂકી દઈએ 1 minus 2 sin square theta. ઓકે તો 1 1 કેન્સલ અહીંયા પણ 1 1 કેન્સલ 2 sin theta cos theta plus 2 cos square theta upon 2
sin theta cos theta minus minus plus 2 sin square theta અંશમાંથી જે છે એ 2 cos theta કોમન લઈએ sin theta plus cos theta વધશે છેદમાંથી 2 sin theta કોમન લઈ cos theta plus sin theta આપણી પાસે વધશે sin theta plus cos theta cancel 2 cancel is equal to cot theta એટલે કે RHS જમણી બાજુ આપણે જે સાબિત કરવાનું છે એ આપણને અહીંયા આગળ મળી ગયું ત્યાર પછી જે છે દાખલા નંબર 7 અહીંયા આગળ લઈએ એમાં શું આપ્યું છે તો sec 2 theta minus tan 2 theta is equal to tan pi by 4 minus theta તો અહીંયા જે છે એ આપણે 2 theta તો સામે સાબિત કરવામાં ખાલી theta જોઈએ છે બરાબર તો ડાબી બાજુથી આપણે શરૂઆત કરીએ sec 2 theta minus tan 2 theta sec 2 theta ને 1 upon cos 2 theta લખાય minus tan 2 theta હવે જો આપણે સાબિત કરવામાં tan જોઈ છે અને પાછો ખૂણો જે છે એ 2 theta ની બદલે theta કરી નાખવાનો એટલે અડધો કરવાનો છે તો cos 2 theta અને tan 2 theta ના tan ના સ્વરૂપમાં હોય એવા સૂત્રો ત્યાં આગળ મૂકવા જોઈએ cos 2 theta નું સૂત્ર મૂકીએ તો 1 minus tan square theta upon 1 plus tan square theta tan 2 theta નું મૂકીએ તો 2 tan theta upon 1 minus tan square theta is equal to આ છેદનો છેદ અંશમાં વયો જશે 1 plus tan square theta upon 1 minus tan square theta minus 2 tan theta upon 1 minus tan square theta 1 minus tan square theta લસા અંશમાં શું રહેશે આપણી પાસે 1 plus tan square theta minus 2 tan theta is equal to આ અંશ જે છે એ તમે ધ્યાનથી જોવો તો 1 minus tan theta નો વર્ગ થઈ ગયો છેદમાં આના બે અવયવ પડશે 1 minus tan theta 1 plus tan theta એક વખત 1 minus tan theta કેન્સલ થશે is equal to 1 minus tan theta upon 1 plus tan theta is equal to 1 એટલે tan pi by 4 minus tan theta આપણે 1 ની કિંમત મૂકતા આગળ પણ આવા દાખલાઓ જોયા બરાબર બધા 1 ની જગ્યાએ tan pi by 4 નથી મૂકવાના જે રીતે સૂત્ર બને એ પ્રમાણે આપણે મૂકવાના હોય તો 1 plus tan pi by 4 into tan theta tan pi by 4 minus theta tan alpha minus beta સૂત્ર બની ગયું is equal to RHS આપણે જે જમણી બાજુ સાબિત કરવાનું હતું એટલું આપણને અહીંયા આગળ મળી ગયું ત્યાર પછી દાખલા નંબર 8 આપણે અહીંયા આગળ લઈએ માં તમને શું આપેલું છે એ જોઈશું તો 8મા દાખલાની અંદર જે છે એ તમને આવા પ્રકારે પદ આપેલા છે sin 3 theta upon sin theta sin 3 theta upon sin theta minus cos 3 theta upon cos theta is equal to 2 આપણે સાબિત કરવાનું છે બરાબર તો અહીંયા આગળ જે છે એ તમે શું કરી શકો તો કે ડાબી બાજુથી આપણે પહેલા તો શરૂઆત કરીએ sin 3 theta upon sin theta minus cos 3 theta upon cos theta તો આ જોઈ અને તમને શું આવડે તમારી પાસે કોઈ સૂત્ર છે આમાંથી તો કે આ છે sin 3 theta નું સૂત્ર છે sin 3 theta નું સૂત્ર શું છે 3 sin theta minus 4 sin cube theta upon sin theta minus cos 3 theta એટલે 4 cos cube theta minus 3 cos theta upon cos theta equal to
sin theta common 3 minus 4 sin square theta upon sin theta minus cos theta common 4 cos square theta minus 3 upon cos theta. Sin theta cancel, cos theta cancel. 3 minus 4 sin square theta minus 4 cos square theta minus 3 is equal to 3 minus 4 sin square theta minus 4 cos square theta plus 3 plus 3 એટલે 6 minus 4 common sin square theta plus cos square theta કૌંસની અંદર રહેશે sin square theta plus cos square theta એટલે 1 6 minus 4 is equal to 2 એટલે કે આપણે જે જમણી બાજુ સાબિત કરવાનું છે એટલું આપણને અહીંયા આગળ મળી ગયું. ત્યાર પછી આ જ દાખલો આપણે બીજી રીતે આમ પણ કરી શકીએ. અહીંયા આગળ જોઈએ તો કે ડાબી બાજુ જે છે એ તમારી પાસે sin 3 theta upon sin theta minus cos 3 theta upon cos theta is equal to sin into cos. અહીંયા આગળ આ લસા લઈએ sin 3 theta cos theta minus cos 3 theta sin theta. તો આ sin alpha cos beta minus cos alpha sin beta નું સૂત્ર છે. તો sin alpha minus beta અહીંયા આગળ આપણે કરીએ તો આ sin theta cos theta is equal to sin 2 theta upon sin theta cos theta sin 2 theta એટલે 2 sin cos ને લખી શકાય છેદમાં sin theta into cos theta is equal to 2 એટલે કે RHS આપણે જે જમણી બાજુ સાબિત કરવાનું છે એ મળી ગયું. એટલે દાખલા કોઈપણ રીતે થતા હોય સૂત્રો સાચા મૂકવાના અને ગણતરી સાચી કરો તો જવાબ જે આવે એ તમને સાચો મળે. આ આપણે sin 3 theta cos 3 theta ના સૂત્રનો ઉપયોગ કરીને કર્યો. અહીંયા આપણે સાદો લસા લઈ sin alpha minus beta નું સૂત્ર બની ગયું તો એનો ઉપયોગ કરી લીધો. એટલે દાખલો બે ત્રણ રીતે થઈ શકતો હોય છેલ્લે જવાબ તો તમને સરખો જ મળે. ત્યાર પછી દાખલા નંબર 9 અહીંયા આગળ લઈએ એમાં તમને શું આપ્યું છે એ જોઈશું. તો 9મા દાખલાની અંદર જે છે એ આગળ તમને આપ્યું છે કે cos 3 theta upon cos theta cos 3 theta upon cos theta plus sin 3 theta upon sin theta is equal to 4 cos 2 theta. આવું આપણે અહીંયા આગળ સાબિત કરવાનું છે. તો ડાબી બાજુથી આપણે શરૂઆત કરીએ તો cos 3 theta upon cos theta plus sin 3 theta upon sin theta આપણી પાસે છે is equal to શું કરી શકીએ તો કે cos 3 theta નું સૂત્ર મૂકીએ. cos 3 theta એટલે 4 cos cube theta minus 3 cos theta upon cos theta plus sin 3 theta એટલે 3 sin theta minus 4 sin cube theta upon sin theta is equal to cos theta common 4 cos square theta minus 3 upon cos theta and sin theta common 3 minus 4 sin square theta upon sin theta. Cos cancel, sin cancel. 4 cos square theta minus 3 plus 3 minus 4 sin square theta equal to 4 cos square theta minus 4 sin square theta. 4 common, કૌંસમાં cos square theta minus sin square theta
cos સ્ક્વેર થીટા માઈનસ sin સ્ક્વેર થીટા એટલે cos 2 થીટા નું સૂત્ર બન્યું એટલે કે RHS જમણી બાજુ આપણે જે સાબિત કરવાનું છે એટલું આપણને અહીંયા આગળ મળી ગયું બરાબર ત્યાર પછી દાખલા નંબર 10 આપણે અહીંયા આગળ લઈએ 10મા દાખલાની અંદર શું આપેલું છે જોઈશું તો દાખલા નંબર 10 માં તમને cos ક્યુબ થીટા sin 3 થીટા ત્યાર પછી sin ક્યુબ થીટા અને cos 3 થીટા ઇક્વલ ટુ આપણે 3/4 sin 4 થીટા સાબિત કરવાનું છે તો ડાબી બાજુ અહીંયા આગળ આપણે જોઈએ cos ઘન થીટા sin 3 થીટા plus sin ઘન થીટા cos 3 થીટા equal to cos ઘન થીટા sin 3 થીટા એટલે 3 sin થીટા minus 4 sin ક્યુબ થીટા cos 3 થીટા એટલે 4 cos ક્યુબ થીટા minus 3 cos theta is equal to 3 sin cos cube minus 4 sin cube cos cube આવું બને કાઉન્સ છોડતા જાય એટલે અહીંયા આગળ આપણે કાઉન્સ છોડીએ તો પ્લસ 4 sin cube theta cos cube theta minus 3 cos theta sin ઘન theta આ બંને કેન્સલ થશે is equal to 3 sin theta cos ઘન theta minus 3 cos theta sin ઘન theta is equal to 3 sin theta cos theta common અહીંયા આગળ cos square theta minus sin square theta આપણી પાસે વધશે તો આ જે છે sin theta cos theta એની સાથે જો 2 હોય તો એ સૂત્ર બની જાય 2 sin theta cos theta કોનું સૂત્ર બની જાય sin 2 theta નું ખૂણો હોય એના કરતા ડબલ થઈ જાય તો અહીંયા 2 ની આપણે વ્યવસ્થા કરી લઈએ તો આ 2 sin theta cos theta સૂત્ર બન્યું અને cos square theta minus sin square theta એ પણ સૂત્ર છે કોનું તો કે cos 2 theta નું તો 3/2 2 આ sin 2 theta cos 2 theta ઓકે હજી આપણે આમાં સૂત્ર બનાવવું હોય તો કે પાછા આગળ 2 હોય તો પાછું સૂત્ર બની જાય તો સૂત્ર બનાવવા માટે 2 વડે પાછા ગુણી અને ભાંગી નાખીએ 2 sin 2 theta cos 2 theta 2 sin 2 theta cos 2 theta એટલે sin 4 theta નું સૂત્ર બને ખૂણો હોય એના કરતા ડબલ થાય અને 2 થીટા છે તો એના કેટલા થઈ જાય 4 થીટા થઈ જાય is equal to RHS એટલે કે આપણે જે જમણી બાજુ સાબિત કરવાનું છે એટલું આપણને અહીંયા આગળ મળી ગયું ત્યાર પછી દાખલા નંબર 11 આપણે અહીંયા આગળ લઈએ એમાં તમને શું આપેલું છે તો 11મા દાખલાની અંદર જે છે એ તમને આવા પ્રકારે આપેલું છે કે cos ઘન થીટા એની સાથે cos 3 થીટા દાખલા નંબર 11 એમાં તમને cos ઘન થીટા cos 3 થીટા પ્લસ sin ઘન થીટા sin 3 થીટા is equal to cos cube 2 થીટા આપણે સાબિત કરવાનું છે બરાબર તો અહીંયા આગળ તમે જોશો તો પહેલા તો આપણને શું આવડે તો કે આપણને સૂત્ર મૂકતા આવડે cos 3 થીટા અને sin 3 થીટા ના એ આપણે સૂત્ર મૂકીશું cos ઘન થીટા cos 3 થીટા પ્લસ sin ઘન થીટા sin 3 થીટા તો cos ઘન થીટા cos 3 થીટા એટલે 4 cos ક્યુબ થીટા minus 3 cos થીટા sin ઘન થીટા sin 3 થીટા એટલે 3 sin થીટા minus 4 sin ક્યુબ થીટા
इज इक्वल टू आ काउंस छोड़िए तो 4 cos ની 6 ઘાત થીટા માઈનસ 3 cos રેઝ ટુ 4 થીટા પ્લસ 3 sin રેઝ ટુ 4 થીટા માઈનસ 4 sin રેઝ ટુ 6 થીટા ઇઝ ઇક્વલ ટુ આ cos ની 6 ઘાત અને sin ની 6 ઘાત વાળા પદમાંથી 4 કોમન લઈએ 4 કોમન cos ની 6 ઘાત થીટા માઈનસ sin ની 6 ઘાત થીટા આ 3 વાળા પદમાંથી માઈનસ 3 કોમન લઈ તો cos રેઝ ટુ 4 થીટા માઈનસ sin રેઝ ટુ 4 થીટા ઇઝ ઇક્વલ ટુ 4 અહીંયા આગળ આ ઘનના અવયવ પડે ઘનના અવયવ શું થાય આ cos સ્ક્વેર નો ઘન કહેવાય માઈનસ sin સ્ક્વેર નો ઘન કહેવાય તો cos સ્ક્વેર થીટા માઈનસ sin સ્ક્વેર થીટા તમને a ઘન માઈનસ b ઘનના અવયવ આવડતા હોય a ઘન માઈનસ b ઘનના અવયવ શું થાય તો કે a માઈનસ b અહીંયા a સ્ક્વેર પ્લસ ab પ્લસ b સ્ક્વેર ઓકે તો એ પ્રમાણે અહીંયા આગળ cos ની 4 ઘાત થીટા પ્લસ sin સ્ક્વેર થીટા ઇન્ટુ cos સ્ક્વેર થીટા પ્લસ sin ની 4 ઘાત થીટા માઈનસ 3 આના બે અવયવ પડે cos સ્ક્વેર થીટા માઈનસ sin સ્ક્વેર થીટા અને cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 4 આ cos 2 થીટા નું સૂત્ર બન્યું કાઉન્સમાં cos ની 4 ઘાત પ્લસ sin સ્ક્વેર cos સ્ક્વેર પ્લસ sin ની 4 ઘાત થીટા માઈનસ 3 આ પણ cos 2 થીટા નું સૂત્ર બન્યું અને cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા વચ્ચે પ્લસ હોય તો એ 1 થઈ જાય બરાબર તો બંનેમાંથી આપણે cos 2 થીટા જે છે એ કોમન લઈ શકીશું cos 2 થીટા કોમન લઈએ કાઉન્સમાં આપણી પાસે અહીંયા આગળ 4 એની સાથે cos ની 4 ઘાત થીટા પ્લસ sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા પ્લસ sin ની 4 ઘાત થીટા અને અહીંયા આગળ -3 આપણી પાસે રહેશે બરાબર હવે આ જે છે આ સમજો ખાસ સમજવા જેવું પદ છે આના પછી હું હવે જે હું સ્ટેપ લખું છું એ તો અહીંયા આગળ મારે આને પૂર્ણવર્ગ પદાવલી બનાવવી હોય શું બનાવવું હોય સાંભળજો પૂર્ણવર્ગ પદાવલી બનાવવી હોય તો આનું મધ્યમ પદ શું હોવું જોઈએ તો કે 2 sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા હોવું જોઈએ બરાબર તો એના માટે અહીંયા મારે 2 sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા હવે સાબિત કરવામાં તમારે cos 2 થીટા જોઈએ હું મધ્યમ પદ પ્લસ વાળું રાખું પ્લસ 2 sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા કરું તો મારે પાછળ એક માઈનસ કરવા પડે કારણ કે આપણી પાસે તો પ્લસ એક જ છે એટલે જે કાંઈ ફેરફાર કરીએ તો એ સામે પાછો બાદ કરવો પડે તો પ્લસમાં પૂર્ણવર્ગ પદાવલી બનાવીએ તો શું થાય cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા એનો વર્ગ એટલે કે 1 નો વર્ગ થાય અને જો વચ્ચે માઈનસ આવી જાય તો શું ફાયદો થાય તો કે એ cos 2 થીટા નું સીધું સૂત્ર બની જાય બરાબર તો હવે એને પૂર્ણવર્ગ પદાવલી બનાવવા માટે આપણે શું કરીશું તો કે અહીંયા કાં તો તમે પ્લસ વાળી બનાવી શકો અને કાં તો માઈનસ વાળી દાખલો બંને રીતે આગળ થાય છે એમાં કોઈ પ્રશ્ન નથી આપણને ગણતરી કરતા આવડવી જોઈએ તો હવે આપણે અહીંયા જો માઈનસ વાળું બનાવવું હોય તો આને આપણે આવું કરી શકીએ cos 2 થીટા 4 અહીંયા આગળ આ cos ની 4 ઘાત થીટા માઈનસ અહીંયા જે છે એ આપણી પાસે 2 sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા પ્લસ sin ની 4 ઘાત થીટા બરાબર માઈનસ અહીંયા મેં કર્યા 2 sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા તો આ તો પ્લસ માં એક વખત છે તો અહીંયા મારે પ્લસ 3 sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા કરવા પડશે માઈનસ 3 ઓકે તો આ જે છે પેલા ત્રણ પદ એ હવે પૂર્ણવર્ગ પદાવલી બની ગઈ છે પૂર્ણવર્ગ પદાવલી બની ગઈ તો એને આપણે શું લખી શકીએ આ cos 2 થીટા 4 ઇન્ટુ કૌંસની અંદર cos સ્ક્વેર થીટા માઈનસ sin સ્ક્વેર થીટા એનો સ્ક્વેર પ્લસ 3
sin square theta cos square theta minus 3 અહીંયા આપણી પાસે રહેશે કે is equal to a cos 2 theta અહીંયા આગળ આ 4 કૌંસમાં cos 2 theta નો સ્ક્વેર પ્લસ અહીંયા આગળ આ 3 sin square theta cos square theta minus 3 is equal to cos 2 theta 4 cos square 2 theta plus 3 into 4 sin square theta cos square theta અને minus 3 અહીંયા આગળ છે is equal to cos 2 theta અહીંયા કેટલા થશે આ 4 cos square 2 theta plus 3 4 sin square theta cos square theta શું થયું તો કે sin square 2 theta નું સૂત્ર થયું minus 3 શું કામ તો કે sin 2 theta હોય તો 2 sin theta cos theta થાય એનો વર્ગ કરી નાખી તો sin square 2 theta equal to 4 sin square theta cos square theta થાય is equal to cos 2 theta અહીંયા આગળ આ 4 cos square એટલે 1 minus sin square 2 theta સોરી આપણે cos માં તો સાબિત કરવું છે એટલે sin વાળાને ફેરવી નાખીએ 3 into 1 minus cos square 2 theta minus 3 is equal to cos 2 theta 4 cos square 2 theta plus 3 minus 3 cos square 2 theta minus 3 3 cancel 4 minus 3 એટલે 1 cos 2 theta into cos square 2 theta આપણને અહીંયા આગળ મળશે cos 2 theta into cos square 2 theta આપણે કરીએ તો એ કેટલા થાય તો કે cos ઘન 2 theta આપણને અહીંયા આગળ મળશે is equal to RHS આપણે જે સાબિત કરવાનું છે એ આપણને મળી ગયું તો આવી રીતે મિત્રો જે છે તમારે દાખલાઓની ગણતરી સૂત્રોનો ઉપયોગ કરી અને કરવાની થશે ઓકે તો આજે આપણે જે છે અહીંયા સુધી રાખીશું વધુ દાખલાઓ આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું થેન્ક યુ